ભાઈ લોકમંચની જનતાને નમસ્કાર જે પ્રમાણેની આપણી જોડે કુદરતી સંપત્તિ છે કે જતા ખાણ ખનીજ વિભાગમાંથી રેતી બ્લેક ગ્રેડ સફેદ પથ્થર ગ્રેનાઇટ જેવી ઘણી બધી સંપત્તિ કે જે બધી જ જગ્યાએ ઉપયોગ થતો હોય છે. હવે આ આખો સમગ્ર મામલો આપણે જોવા જેવો છે કે આ એક અધિકારીએ જ આને આખા પ્રકાશને આખા જે ગ્રુપમાં જે આવતું હતું એને બહાર પાડ્યો છે, આનો પર્દાફાશ કર્યો છે. એ અધિકારીએ 1955 એસેશનિયલ કોમોડિટી એક્ટ મુજબ જે 6A જે કલમ હોય કે એના માપદંડ પ્રમાણે ખાણ ખનીજ વિભાગના કાયદા પ્રમાણે એ જે મોબાઈલ હતો એ મોબાઈલ લીધો, એ શકમંદ હતો એ શકમંદની જે તપાસ કરી તો એમ જ જે ઘણું બધું ગ્રુપમાં મળ્યું કે લોકો વોઇસ ઓવરના માધ્યમથી કઈ ગાડી ક્યાં જતી હતી, શું જતી હતી, આ બધાનો પર્દાફાશ કર્યો અને એ સમગ્ર મામલો સરકારશ્રીમાં આપ્યો. સરકારે આમાં ચાંપતી નજર રાખી. સરકારે થોડા સમય પહેલા ખાણ ખનીજ વિભાગે એક વીટીએમ કે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ જે રજિસ્ટર જે લીઝ ઉપર આપેલી હોય ને એ ત્યાં રજિસ્ટર ઓથોરાઇઝ જે ડમ્પર હોય કે જે ગાડી હોય એમાં જીપીએસ સિસ્ટમ લગાવી હતી કે આ સિસ્ટમ સિવાય પણ બીજા પણ આ જે મામલો છે આખો અલગ અને બહુ જ અલગ સરકારના અને ખાણ ખનીજ વિભાગના પોલીસના વિભાગમાં આવ્યો છે કે આ લોકો પણ આ રીતની જે ખુફિયા રીતે કે જે ખાનગી દુકાનદારો હોય, જે સરકારમાં ખાણ ખનીજ વિભાગમાં જે પ્રાઇવેટ લોકો જે કામ કરતા હોય એ લોકો પણ આવા થોડા લોભ લાલચના લીધે જે પ્રમાણેની પૈસાના લીધે આખી સમગ્ર સિસ્ટમમાં આ રીતનું ઘટના કરી રહ્યા છે. આપણે સમજીએ પાર્થભાઈ કે 2 થી 3 ઘટના કે 5 ઘટના આવી થતી હોય તો એના લીધે આખી સિસ્ટમને તમે આક્ષેપ ના કરી શકો, કારણ કે આના માટે સરકાર જાગૃત છે. સરકારે તો